પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે કૃપાળુ અને મહાન દેવ છો, અને આજે પ્રભુ તમે અમને ભેગા કર્યા છે જેમાં પ્રભુ અમે તમારી પાસેથી શીખીએ. અને પ્રભુ તમે અમને શીખવવા માંગો છો તમારા વ્યક્તિ તરીકેના ગુણો. પ્રભુ આજે અમને મદદ કરો કે અમે સમજીએ અને પ્રભુ એ દ્વારા તમને મહિમા આપીએ. પ્રભુ અમારા જીવનનું લાગુકરણ થાય એવું તમે થવા દેશો. આ સમય પ્રભુ અમે તમને સોંપીએ છીએ, તમે અમારા સાથે વ્યવહાર કરો પ્રભુ ઈસુના નામમાં, આમીન. ઓકે, એલોહિમ એ નિર્ણયશીલ છે. જ્યારે આપણે એવું કહીએ છીએ કે એલોહિમ એ નિર્ણયશીલ છે, ત્યારે એનો અર્થ એ થાય કે એલોહિમ એ વ્યક્તિ છે, કારણ કે વ્યક્તિ જ એ નિર્ણય કરી શકે. અને એટલે જો એલોહિમ એ ખાલી નિર્જીવ શક્તિ હોત તો એ નિર્ણય લઈ શકત નહીં. એલોહિમ જો ખાલી ઉર્જા હોત, એનર્જી હોત, તો એ કોઈ હેતુ પ્રમાણે નક્કી કરી શકત નહીં. પણ બાઇબલ આપણને બહુ સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે એલોહિમ એ નિર્ણયશીલ છે, એ નિર્ણયો કરે છે, અને એ સ્વતંત્ર ઈચ્છાથી નિર્ણયો કરે છે, અને એમની ઈચ્છાને કોઈ રોકી શકતું નથી. અને એ આપણે આજે સમજવાના છીએ. અને એટલે ઈશ્વરની જે નિર્ણયશીલતા છે એનો અર્થ શું થાય એ પણ આપણે સમજી લઈએ. તો નિર્ણય લેવાનો અર્થ કે ઈશ્વર નિર્ણયશીલ છે, એનો અર્થ એ થાય કે એલોહિમ એ ચોક્કસ હેતુ માટે પસંદગી કરે છે, ચોક્કસ હેતુ માટે નિર્ણય કરે છે. એમની ઈચ્છા પ્રમાણે એ દિશા નક્કી કરે છે, એમના જ્ઞાન અને એમના હેતુઓ પ્રમાણે પગલા ભરે છે, આયોજન કરે છે, એ એનો અર્થ થાય. અને એટલે એલોહિમ એ કશું પણ અચાનક કરતા નથી. એલોહિમ માટે કશું આકસ્મિક થતું નથી. એલોહિમ કોઈ મૂંઝવણ અનુભવતા નથી. એલોહિમ એનો દરેક નિર્ણય એ સંપૂર્ણ જ્ઞાનથી, સંપૂર્ણ પવિત્રતાથી, સંપૂર્ણ ન્યાયથી અને સંપૂર્ણ હેતુ આધારિત હોય છે. એટલે એલોહિમ નો જે નિર્ણયશીલતા છે એ સૌથી ઉચ્ચ પ્રકારની નિર્ણયશીલતા છે. હવે આ નિર્ણય લેવાના સંદર્ભમાં જે બાઇબલના શબ્દો છે અને જે હિબ્રુ શબ્દ વપરાયો છે, એ હિબ્રુ શબ્દ જે વપરાયો છે એનો એ શબ્દ છે, એનો જે શબ્દનો અર્થ છે એ આપણે સમજીએ તો શબ્દ આ છે છાફેત્સ. છાફેત શબ્દ છે, અને એનો અર્થ એ થાય કે આનંદથી ઈચ્છા પ્રગટ કરવી, અથવા તો પસંદગી કરવી, અથવા પોતાની મરજી અથવા હેતુપૂર્ણ નિર્ણય લેવો, અથવા તો પ્રસન્ન થવું, અથવા તો રાજી થવું, એવો અર્થ થાય આ છાફેત્સનો, કે જે હિબ્રુ ભાષાની અંદર કહેવામાં આવ્યું છે. અને એટલે આ જે શબ્દ વપરાયો છે એ શબ્દ આપણે યશાયા 53:10 વાંચીએ છીએ, અને ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવાની મરજી તેને કચડવાની હતી. બરાબર, અહીંયા યહોવાની મરજી જે શબ્દ વાપર્યો છે મરજી માટે, એ આ છાફેત શબ્દ વાપર્યો છે. અને એ અહીંયા જયારે એ છાફેત છે એમનું પ્રસન્ન કે એમના રાજી થવાની વાત કરે છે, ત્યારે એનો અર્થ એ નથી કે ઈસુ ખ્રિસ્તની જે પીડા છે, એમના દુઃખની અંદર ઈશ્વર પિતાએ આનંદ કરે છે એવો અર્થ નથી. પણ એનો અર્થ એ છે કે મનુષ્ય માટેની જે તારણની યોજના છે, એમની જે ઈચ્છા છે, એ ઈચ્છામાં જે હેતુ પ્રભુએ રાખેલો છે, એ હેતુને દર્શાવતો આ શબ્દ છે મરજી, એટલે કે છાફેત. એટલે જ્યારે આપણે નિર્ણયશીલતાની વાત કરીએ એલોહિમના, ત્યારે એનો અર્થ એ થાય કે ઈશ્વરની ઈચ્છા એમાં પ્રગટ થાય છે, ઈશ્વરનો હેતુ એમાં પ્રગટ થાય છે, અને ઈશ્વરની પ્રસન્નતા એમાં પ્રગટ થાય છે. ઓકે, બીજું જો આપણે સમજીએ તો નિર્ગમન 3 અધ્યાય અને 8મી કલમમાં આપણે વાંચીએ છીએ. નિર્ગમન 3 અધ્યાય અને 8મી કલમમાં પ્રભુ મિસરના હાથમાંથી જે હિબ્રુ પ્રજા છે એને છોડાવવાને માટે ગુલામી, જે 400 વર્ષની ગુલામી આ પ્રજા સહન કરી રહી છે. અને એટલે પ્રભુ યહોવા એવું કહે છે કે હું ઉતર્યો છું, મેં એમનું દુઃખ જોયું છે, એમનો વિલાપ સાંભળ્યો છે, અને પછી પ્રભુ કહે છે કે હું ઉતર્યો છું. હે ને? અને એટલે એમને બહાર લઈ જવા માટે એ ઉતર્યા છે. ઉતરવાનો જે નિર્ણય કર્યો છે, એટલે ઉતર્યો છું, એ જે નિર્ણય કર્યો છે ને, એ નિર્ણય એ છાફેત છે, એ ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરનો નિર્ણય છે. ઈશ્વર નિર્ણય કરે છે આ પ્રજાને ગુલામીમાંથી બહાર લાવવાનો, આ ફારૂની ગુલામીમાંથી એમને છોડાવવાનો પ્રભુ નિર્ણય કરે છે, અને પ્રભુ ઉતરે છે.
કોઈ એટલે ઈશ્વર અહીંયા જયારે આપણે જોઈએ ત્યારે એ નિષ્ક્રિય દર્શક નથી, રાઈટ, કે બહુ નિષ્ક્રિય રીતે જોયા જ કરે એવું નથી, પણ પ્રભુ પોતે એ એમની ઈચ્છાથી એમના છાફેજથી એ નિર્ણય કરે છે અને પછી ઉતરી આવે છે અને આ ઇઝરાયલ પ્રજાને બચાવે છે, રાઈટ. સો એની વાત આપણે જોઈએ છે. હવે આના સિવાય બીજા બાઇબલમાં બીજા ઘણા પુરાવા જોઈએ છે કે જ્યાં આપણે જોઈએ છે કે એલોહીમ એ નિર્ણય કરે છે, એમના નિર્ણયશીલતાના પુરાવા આપણને બીજી જગ્યાઓ પર જોવા મળે છે. દાખલા તરીકે ઉત્પત્તિ 1 અને 26 ઈશ્વરે કહ્યું, શું કહ્યું? ઈશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. એટલે આ એક સર્જન કરવાનો, પોતાની પ્રતિમા પ્રમાણે મનુષ્યને બનાવવાનો એક નિર્ણય કર્યો. અને એટલે આપણું જે અસ્તિત્વ છે, મનુષ્યનું જે અસ્તિત્વ છે, આદમ હવાનું જે અસ્તિત્વ હતું, એ અસ્તિત્વ કઈ આકસ્મિક થઈ નતું ગયું, પણ ઈશ્વરે બહુ જ હેતુપૂર્વક, બહુ પોતાની ઈચ્છાથી, પોતાની પ્રસન્નતાથી સર્જનનો નિર્ણય કર્યો. અને એ નિર્ણયશીલતા આપણે પ્રભુની જોઈએ છે, એલોહીમની નિર્ણયશીલતા ત્યાં જોઈએ છે. એટલે જેમાં આપણું ઉત્ક્રાંતિવાદ કહે છે કે ધીમે ધીમે બધા પેલા અમીબામાંથી ધીમે ધીમે બધા અલગ અલગ પ્રાણીઓ બન્યા છે, વાંદરો અને વાંદરામાંથી પછી આખું મનુષ્યનું સર્જન થયું. તો એ વસ્તુ ભૂલ ભરેલી છે. કેમ? કારણ કે એ તો આપણને આકસ્મિક લાગે છે, પણ આ એ બતાવે છે કે ઈશ્વરે એલોહીમે પોતે નિર્ણય કર્યો છે, કોઈક પ્રાણીઓમાંથી સર્જન કરવાનું નહીં, પણ પ્રભુએ પોતે એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે મનુષ્યને બનાવવાનો નિર્ણય કર્યો છે. અને એટલે માનવતા કે મનુષ્ય જાતિ એ કઈ સૃષ્ટિની ભૂલ નથી, કે આકસ્મિક થઈ ગયેલી પ્રક્રિયા નથી, પણ એલોહીમની ઈચ્છા અને એમના હેતુનું પરિણામ છે, રાઈટ. અને એમના છાફેટ્સનું પરિણામ છે કે આપણું અસ્તિત્વ આજે છે. ઓકે, એટલે એ સર્જન કરવાનો એમનો નિર્ણય છે. ત્યાર પછી આપણે જોઈએ છે નૂહના સમયમાં, કે નૂહના સમયમાં ઉત્પત્તિ 6 અને 7, હવે આખી દુનિયામાં પાપ પ્રસરી ગયું છે અને બધા જ લોકો પાપમાં છે. ત્યારે પ્રભુ ન્યાય કરવાનો નિર્ણય કરે છે. પ્રભુએ જોયું કે આખી પૃથ્વીમાં બધાની કલ્પના નિરંતર ભૂંડી છે, અને પ્રભુ ઉત્પત્તિ 6 અને 7 એવું કહે છે, જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ. આ સંહાર કરીશ, ન્યાય કરવાનો જે નિર્ણય છે એ પણ એલોહીમ કરે છે. પણ એલોહીમના નિર્ણયની અંદર કઈ એમનો ગુસ્સો છુપાયેલો નથી. એમના નિર્ણયમાં, એમના નિર્ણય ન્યાય કરવાના નિર્ણયમાં પણ એમની પવિત્રતા છુપાયેલી છે. એમના પવિત્રતા આપણે જોઈએ છે, રાઈટ. અને એટલે આ બતાવે છે આપણને કે એલોહીમ એ પાપ પ્રત્યે ઉદાસીન નથી, એ પાપ પ્રત્યે નૈતિક નિર્ણય લે છે અને એ ન્યાય કરશે જ. એ સાચું છે, એમાં કોઈ ભૂલ ભરેલી વાત નથી, બરાબર. અને એટલે ન્યાય કરવાનો નિર્ણય એ કરે છે, સર્જન કરવાનો નિર્ણય પણ કરે છે, ન્યાય કરવાનો નિર્ણય પણ એલોહીમ એ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ છે ઉત્પત્તિ 12 ની અંદર કે ઇબ્રાહીમને પસંદ કરે છે, ઇબ્રાહીમને તેડે છે, ઇબ્રાહીમને આમંત્રણ આપે છે, એને કોલ આપે છે. તો એ ઇબ્રાહીમને પસંદ કરવાનું. કેમ પસંદ કરે છે પ્રભુ ઇબ્રાહીમને? કારણ કે ઇબ્રાહીમ દ્વારા પ્રભુ આખી સમગ્ર પ્રજાઓને, આખી સૃષ્ટિને આશીર્વાદ આપવા માંગે છે. અને એટલે એ આશીર્વાદ આપવાનો કે પસંદ કરવાનો નિર્ણય પણ પ્રભુ યહોવા કરે છે. ઉત્પત્તિ 12 અને 1 થી 3 આપણે જોઈએ છે. ત્યાર પછી આપણે નિર્ગમનની અંદર જે આપણે વાંચ્યું એમાં કે મૂસાને આગેવાન તરીકે તૈયાર કરવામાં, એને ગુલામી છોડાવવા માટેનો નિર્ણય પણ પ્રભુ યહોવા કરે છે. કારણ કે આ મૂસા એ તો પોતાને અયોગ્ય માને છે. એ કહે છે કે હું કરી ના શકું, હું બોલી નહીં શકું, હું ઉભો રહી નહીં શકું. પણ પ્રભુ એને બધા બહાનાના જવાબ આપે છે અને કહે છે તારે જવાનું છે. નિર્ગમન 3 અને 4 વાંચીએ છીએ, પ્રભુ એને મોકલે છે, રાઈટ. સો એ મોકલવાનો નિર્ણય પણ પ્રભુ જ કરે છે. અને જે આપણે સૌથી વધારે જોઈએ છે એ છે પ્રભુ આપણા માટેની ઉદ્ધારની યોજનાનો નિર્ણય. ઈશ્વરે આપણા માટે ઉદ્ધાર લાવવા માટે, આપણને બચાવવાને માટે, આપણને સનાતન જીવન આપવાને માટે, આપણને સ્વર્ગીય સંગત આપવાને માટે, ઈશ્વરને સાથ આપવાને માટે ઈશ્વરે પોતે જ નિર્ણય કર્યો.
એમણે પોતે યોજના બનાવી. એફએસી 1:4 અને 5 કહે છે, જગતના મંડાણ અગાઉ આપણને એમણે પસંદ કર્યા છે કે આપણે એમનામાં પવિત્ર અને નિર્દોષ ઠરીએ. એટલે ઈશ્વરની યોજના છે, ઈશ્વરનો નિર્ણય છે કે આપણે એમની સાથે રહીએ. રાઈટ. એટલે વધસ્તંભ કોઈ આકસ્મિક ઘટના નહોતી. બરાબર. વધસ્તંભ એ તો પહેલેથી જ ડિસાઇડેડ છે. પ્રભુની નિર્ણયશીલતામાં એ પહેલેથી જ છે કે એ થશે જ. રાઈટ. અને એટલે જૂના કરાર આખામાં આપણે અલગ અલગ પ્રતિછાઓ જોઈએ છે કે જેમાં આપણે વધસ્તંભની પ્રતિછાયો જોઈએ છે. પહેલી જ પ્રતિછાયા આપણે જોઈએ છે ઉત્પત્તિ 3:15 કે જ્યાં સ્ત્રીનું સંતાન કહેવામાં આવે છે. બરાબર. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિછાયા છે. ત્યાર પછી 3 અને 3 અધ્યાયમાં આગળ આપણે જો વાંચીએ તો ત્યાં પણ જે આદમના હવાને પેલા કપડા ચામડાના વસ્ત્ર પહેરાવવામાં આવે છે, તો એ ચામડાના વસ્ત્ર પ્રભુએ એક હલવાનું બલિદાન આપ્યું, કોઈ પ્રાણીનું બલિદાન આપ્યું, અને એ પ્રાણીનું બલિદાન બતાવે છે કે આગળ જતા એ પ્રભુ ઈસુ વધસ્તંભ પર ચડાશે, બલિદાન થશે અને આ પાપની શરમને ઢાંકશે. ઓકે. એટલે આખા જૂના કરારમાં તમે જુઓ બધા પ્રબોધકોએ જે વાત કરી છે, અરે ગીત શાસ્ત્રે વાત કરીએ, એ બધી જગ્યા ઉપર મસીહાની જે વાત કરી છે એ પ્રભુ ઈસુ ની વાત કરી છે. એટલે કે પ્રભુની યોજના એ પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે, એમનો નિર્ણય પહેલેથી જ છે અને આપણે જોઈએ છે. બરાબર. તો આ પ્રભુ નિર્ણય કરે છે, સર્જન કરવાનો નિર્ણય કરે છે, ન્યાય કરવાનો પણ નિર્ણય કરે છે, ઈશ્વર તેડું પણ આપે છે, ઈશ્વર સેવા કરવાના માટે પણ મોકલે છે. રાઈટ. અને યોજના જે ઉદ્ધારની છે એનો નિર્ણય પણ પ્રભુ કરે છે, ને આપણે બાઇબલમાં વાંચીએ છીએ. ઓકે. પણ હવે એવું જોઈએ કે આપણે આ ઈશ્વર જે નિર્ણય કરે છે એ નિર્ણયમાં કેટલીક વિશેષતાઓ પણ રહેલી છે. મનુષ્ય જે નિર્ણય કરે છે અને ઈશ્વર જે નિર્ણય કરે છે એ બંનેમાં આપ જમીનનો તફાવત છે. બરાબર. અને એટલે ઈશ્વરના નિર્ણયમાં બહુ વિશેષતાઓ આપણને જોવા મળે છે. પહેલું જો આપણે જોઈએ ને તો ઈશ્વરના જે નિર્ણયો છે, એલોહિમના જે નિર્ણયો છે, એ સંપૂર્ણ જ્ઞાન ઉપર આધારિત છે. માણસો તરીકે જે આપણે જે નિર્ણય કરીએ એમની આપણી પાસે બહુ મર્યાદિત માહિતી હોય. આપણે મર્યાદિત માહિતી નિર્ણય કરીએ, આપણે થોડુંક જ જોતા હોઈએ છે. પણ એલોહિમ એ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું એક જ લાઈનમાં છે. એટલે સંપૂર્ણ જ્ઞાનથી બધું એલોહિમ જાણે છે અને એટલે એમના નિર્ણયમાં કદી ભૂલ ના થઈ શકે. આપણો નિર્ણય અધૂરી માહિતી પર રહેલો હોય એટલે એ નિર્ણય પર ભૂલ થઈ શકે એવું ચોક્કસ છે. પણ એલોહિમના નિર્ણયની વિશેષતા એ છે કે એ સંપૂર્ણ જ્ઞાન પર આધારિત છે અને એટલે એ ક્યારેય ભૂલ કરી શકે નહીં. યશાયા 46:10 બહુ સ્પષ્ટ આપણને જોવા મળે છે, જેમાં એવું લખ્યું છે કે આરંભથી પરિણામ જાહેર કરનાર. સમજો, શરૂઆતથી પરિણામ ખબર હોય એવા ઈશ્વર જ્યારે નિર્ણય કરે તો શું ભૂલ હોય? કોઈ ભૂલ ના હોય. રાઈટ. અને એટલે એ નિર્ણય એલોહિમનો જે નિર્ણયની વિશેષતા છે એ સંપૂર્ણ જ્ઞાન ઉપર આધારિત છે. બીજું આપણે જોઈએ છે એમની વિશેષતામાં, અને એ છે એલોહિમને કોઈ સલાહકારની જરૂર નથી. આપણને કશું ના સમજ પડે તો આપણે બીજા 10 જણને પૂછીએ, એને આપણે આપણા મોટા વ્યક્તિઓને પૂછીએ અને વડીલોને પૂછીએ. બીજો જે કદાચ આપણે અત્યારે ટેકનોલોજીની વાત કરીએ તો ભલે આપણે વડીલ હોઈએ પણ આપણને ના ખબર પડે એટલે આપણે અત્યારના જુવાન છોકરાઓને ટેકનોલોજી પૂછીએ. એટલે એ આપણી પાસે કાઉન્સેલિંગની શક્યતા રહેલી છે. આપણને જરૂર પડે, સલાહની જરૂર પડે, આપણને શીખવાની જરૂર પડે. પણ એલોહિમને કોઈ સલાહકારની જરૂર નથી, કારણ કે એમને એ કદી પણ મૂંઝાઈ શકે નહીં, એ કદી ગૂંચવણમાં પડે નહીં, એ કોઈ મીટિંગ કમિટી બોલાવે નહીં નિર્ણય લેવા માટે. એમને કોઈની પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી, કારણ કે એ પોતે જ જ્ઞાનનો સ્ત્રોત છે. રાઈટ. અને એટલે એલોહિમનો જે નિર્ણય હોય, એલોહિમની જે યોજના હોય એ બહુ સ્પષ્ટ યોજના હોય, એ બહુ કમ્પ્લીટ યોજના હોય, એમાં કોઈ સુધારા વધારાની શક્યતા રહેલી નથી. એમને કોઈ સલાહની જરૂર છે નહીં. રાઈટ. અને એટલે જ યશાયા 40 અને 13-14 આપણે વાંચીએ છીએ કે કોણે યહોવાનો આત્મા માપી આપ્યો છે અને તેમનો મંત્રી થઈને કોણે એમને શીખ્યું? કોણ શીખવે એમને મંત્રી? અરે એ પોતે જ સમજણ છે, એ પોતે જ જ્ઞાન છે, એમને કેવો તો શીખવાડી શકાય. રાઈટ. અને એટલે એ એલોહિમનો જે જ્ઞાન છે, એલોહિમની નિર્ણયશીલતા છે, એમને કોઈ સલાહકારની જરૂર નથી. રાઈટ. ત્રીજું જે એમની વિશેષતા છે અને એ છે કે એલોહિમનો નિર્ણયો એ પવિત્ર અને સંપૂર્ણ રીતે ન્યાયી છે.
મનુષ્ય જે નિર્ણય કરે ને, આપણે જે નિર્ણય કરીએ છીએ એમાં અભિમાન હોઈ શકે, આપણા નિર્ણયોમાં સ્વાર્થ હોઈ શકે, આપણા નિર્ણયોમાં આપણી અદેખાઈ હોઈ શકે, આપણી ઈર્ષા હોઈ શકે, આપણો ગુસ્સો હોઈ શકે, આપણા પૂર્વગ્રહ હોઈ શકે, આપણે પક્ષપાત કરીએ, આપણા નિર્ણયમાં આવું બધું હોઈ શકે, બરાબર. પણ એલોહિમના નિર્ણયમાં કોઈ પક્ષપાત ના હોય, એલોહિમના નિર્ણયમાં કોઈ અભિમાનની વાત ના હોય, એલોહિમના નિર્ણયમાં કોઈ પૂર્વગ્રહ ના હોય. એલોહિમ જે નિર્ણય કરે એ સંપૂર્ણપણે સત્ય હોય, સંપૂર્ણપણે પવિત્ર હોય, અને સંપૂર્ણ રીતે ન્યાયી હોય, અને સંપૂર્ણ રીતે સારો જ હોય. એમાં કોઈ પણ પ્રકારની ખામી હોઈ શકે નહીં. રાઈટ. મનુષ્યોમાં ઘણી વખત આ બધા પ્રશ્નો થતા હોય એમના નિર્ણયોમાં. રાઈટ. એ આપણે જોઈએ કે મારું કોઈ પસંદગીનો વ્યક્તિ છે, ફેવરેટિઝમ ચાલી શકે મારા નિર્ણયમાં, બરાબર. અને મારા નિર્ણયમાં પૂર્વગ્રહ બી ચાલે, મને કોઈક માટે પૂર્વગ્રહ હોય તો એને કશું ના આપવું કે કશું એની સાથે સંબંધ ના રાખવું, એવું બધું શક્ય બને. પણ એલોહિમ માટે એવું શક્ય બનતું નથી, કારણ કે એલોહિમનો નિર્ણયો એ પવિત્ર જ હોય અને ન્યાયી જ હોય. ને પાંચમી વાત એલોહિમના નિર્ણયમાં છે વિશેષતા, અને એ છે કે એલોહિમના જે નિર્ણય છે એ ક્યારેય બદલાતા નથી. માલાખી 3:6 બહુ સ્પષ્ટ કે છે, યહોવા અવિકારી છે, એ કદી બદલાતા જ નથી. એ ઇમ્યુટેબલ છે, અચળ છે, એ કદી બદલાતા નથી. આપણે ઓલરેડી એમના અસ્તિત્વના ગુણોમાં જોઈ ગયા છે કે યહોવા એ અવિકારી છે, અચળ છે, સ્થિર છે, અને કદી બદલાતા જ નથી. અને એટલે એમનો જે સર, હા હા હા, વિડિયો બંધ કરાવો ને જેનો બી ચાલુ છે એનો. ઓકે. ખાસ વિનંતી છે, જો તમારામાં વિડીયો ચાલુ હોય તો બંધ કરશો પ્લીઝ. ઓકે, થેન્ક યુ. રાઈટ. સો આપણે આગળ વધીએ છીએ એમાં કે એલોહિમના જે નિર્ણય છે એ નિર્ણયની અંદર ક્યારેય બદલાતા નથી. એ નિર્ણયોમાં એ હંમેશા સ્થિર છે. ઓકે. અને જો ગઈકાલે નિર્ણય પ્રભુએ કર્યો હોય ને આજે બદલી નાખે એવું શક્ય ના બને. રાઈટ. અને એટલે મનુષ્ય એવું કરી શકે કે હું હમણાં અભી બોલા અભી ફોક, એવું કરી શકીએ આપણે. પણ એલોહિમ એવું કરતા નથી. એલોહિમ જે બોલે છે અને જે કરે છે એ નિર્ણયોમાં કદી બદલાતા નથી. એમના સ્વભાવ સાથે જોડાયેલા છે. એમના નિર્ણયો એમના સ્વભાવ સાથે જોડાયેલા છે. એટલે એમનો સ્વભાવ સ્થિર છે. આપણે જોઈ ગયા ઓલરેડી, હે ને. આપણે એલોહિમનો સ્વભાવ જોઈએ કે અચળ છે, એટલે એમનો સ્વભાવ જ અચળ છે, એટલે એમના નિર્ણયો પણ કદી બદલાય નહીં. એમના હેતુમાં એ સ્થિર જ રહે. રાઈટ. અને એટલે આ બધાનું કન્ક્લુઝન એ આવે કે ઈશ્વર એલોહિમ જે છે એ સર્વ સ્વતંત્ર છે. રાઈટ. એ એમની પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે, એમની પોતાની ઈચ્છા પ્રમાણે નિર્ણય કરે છે, પણ તેમ છતાંય એમનો જે નિર્ણયો છે એ એમના પવિત્ર સ્વભાવની વિરુદ્ધ નથી. એમની પોતાની ઈચ્છાથી નિર્ણય કરે છે. રાઈટ. આપણે કેમ પેલો એક શબ્દ વાપરે છે, મનસ્વી રીતે નિર્ણય કરવા, પણ આપણે મનસ્વી રીતે એ નેગેટિવ શબ્દ છે. ઈશ્વર એ મનસ્વી રીતે નિર્ણય નથી કરતા. ઈશ્વર જે નિર્ણયો કરે છે એ પવિત્ર અને સત્ય કરે છે, એમના સ્વભાવના આધારે કરે છે, એમના અસ્તિત્વના આધારે કરે છે. એટલે એમનું અસ્તિત્વ જ પવિત્ર છે, એમનું અસ્તિત્વ સત્ય છે, એમનું અસ્તિત્વ જ અચળ છે. અને એટલે કદી પણ ક્યારેય પણ એમના નિર્ણયોમાં કોઈ ખોટ ના આવી શકે, પાપ ના આવી શકે, કદી પણ એમાં અપૂર્ણતા આવી શકતી નથી. રાઈટ. અને એટલે એ સર્વ સ્વતંત્ર છે એલોહિમ એમના નિર્ણયો કરવામાં. ઓકે. તો એલોહિમ જ્યારે સર્વ સ્વતંત્ર છે એમના નિર્ણય કરવાની અંદર, ત્યારે આ નિર્ણય શક્તિ એલોહિમનું જે નિર્ણયશીલતા છે આપણને શું લાગવું પડે, આપણે વ્યવહાર રીતે શું લાગુ કરવાનું, તો એની પણ હું તમને 4 બાબતો કહું છું. પહેલી વાત એ છે કે જ્યારે એલોહિમ એમના નિર્ણયમાં એ તટસ્થ છે, એ કદી બદલાતા નથી. એનો અર્થ કે આપણે ઈશ્વરની ઈચ્છા ઉપર, ઈશ્વરના હેતુ ઉપર, ઈશ્વરના નિર્ણય ઉપર આંખો બંધ કરીને ભરોસો કરી શકીએ. આપણે કશું આગળ પાછળ વિચારવાનું નહીં. એલોહિમનો નિર્ણય, એલોહિમનો હેતુ, એલોહિમની ઈચ્છા એ જો સંપૂર્ણ હોય તો એમણે આપણા માટે જો કોઈ નિર્ણય લીધો હોય તો એમાં કશું આપણે વિચારવાનું રહે નહીં, ડબલ ચેક કરવાની કોઈ જરૂર પડે નહીં. એ નિર્ણય પરફેક્ટ જ હશે.
એમાં કશું સુધારણ લાગતું વળગતું હશે નહીં, રાઈટ? અને એટલે ઘણી વખત આપણને એવું લાગે કે આપણે નિર્ણયો સમજી શકતા નથી, આપણને ઈશ્વરની યોજના સમજાતી નથી, કદાચ દરવાજા બંધ થઈ ગયા હોય એવું લાગે, બરાબર? કદાચ પ્રાર્થનાનો જવાબ ના મળતો હોય એવું લાગે, મુશ્કેલીનો સામનો કરતા જ રહેવું પડતું હોય, ખૂટતી જ ના હોય એવું લાગે. પણ ત્યારે યાદ રાખવાનું છે કે એલોહીમ ક્યારેય ખોટો નિર્ણય લેતા નથી. એલોહીમે જે મારા માટે યોજના બનાવી છે, એલોહીમે જે મારા માટે નિર્ણય લીધો છે, એ ક્યારેય ખોટો ના હોય. એ મારા માટે, કારણ કે હું પ્રભુનો બાળક બન્યો છું, હું પ્રભુમાં વિશ્વાસ કરીને, એમનો સ્વીકાર કરીને એમનો દીકરો બન્યો છું, એટલે એમણે મારા માટે જે નિર્ણય લીધો હશે એ હંમેશા મારા માટે સારો જ હશે. એકંદરે સગડું હિતકારક જ નીવડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? અને એટલે સંપૂર્ણ ભરોસો એમની ઈચ્છા, એમના હેતુ અને એમના નિર્ણય પર રાખવાનો. આ પહેલું આપણા માટે લાગુકરણ છે. બીજું એ લાગુકરણ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઈશ્વરને શોધો. આપણે આપણી જાતે નિર્ણય લેવાનો બહુ વિચાર કરીએ છીએ. આપણને એમ થાય કે મને બધું જ આવડે છે, અરે મારી પાસે જ્ઞાન છે, મેં આટલી બધી પોસ્ટ મારી પાસે છે, આટલા બધા લોકો મારા હાથ નીચે કામ કરે છે, એટલે હવે હું મારી જાતે નિર્ણય કરું. પણ ના, બાઇબલ કહે છે કે આપણે સર્વ માર્ગોમાં એમની આણ સ્વીકારવાની છે. નીતિ વચન 3 અધ્યાય 5 અને 6 કલમ. આપણે બધી બાબતમાં એમની ઈચ્છા સ્વીકારવાની છે, આપણે એમની ઈચ્છાને માન્ય રાખવાની છે. એટલે હું પોતે કોઈ નિર્ણય કરું ને એ પહેલા મારે ઈશ્વરને શોધવાના છે. ઘણી વખત આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે પોતે નિર્ણય કરી લઈએ છીએ અને પછી પ્રભુને એવું કહે છે, પ્રભુ હવે તમે મને આશીર્વાદ આપો. પ્રભુ મેં આ નિર્ણય કર્યો છે, આશીર્વાદિત કરો. પ્રભુ મેં આ કર્યું છે, આશીર્વાદિત કરો. પ્રભુ તમે એમાં તમારું જ્ઞાન મૂકો. પ્રભુ એમાં તમારું પરાક્રમ મૂકો. પણ આજે પ્રભુનું વચન આપણને એવું શીખવે છે કે એલોહીમના નિર્ણય, એલોહીમના હેતુ, એલોહીમની યોજના ઉપર આપણે ચાલવાનું છે. આપણી યોજના પ્રમાણે એલોહીમને ચલાવવાના નથી. કારણ કે આપણી યોજના ખોટી હોઈ શકે, આપણી ઈચ્છા ખોટી હોઈ શકે, પણ એલોહીમના નિર્ણયો ખોટા હોતા નથી. અને એટલે એક સાચો વિશ્વાસી હંમેશા પહેલા ઈશ્વરની ઈચ્છાને શોધે છે. ઓકે, સો આ બીજી વાત આપણે સમજીએ છીએ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા આપણે ઈશ્વરને શોધીએ, એમનો નિર્ણય, એમનો હેતુ તપાસીએ, જાણીએ અને પછી આમાં આગળ વધીએ. આ બીજી વાત છે. ત્રીજું વાત જોઈએ કે આપણે કોઈ પણ નિર્ણય એ ઉતાવળમાં ના લઈએ. ઘણી વખત આપણને બહુ બધી ઉતાવળ આવી જાય છે અને એટલે આપણે વિચાર લઈએ છીએ કે આ જે કરું છું એ બરાબર જ કરું છું અને બહુ સાચું છે અને એ બધું યોગ્ય જ છે. પણ ઘણી વખત આપણે છે ને એ ગુસ્સામાં હોઈએ કે બીકમાં હોઈએ કે દબાણમાં હોઈએ અને એમાં આપણે નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. પણ એવા ઉતાવળમાં કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાના નથી, કારણ કે પવિત્ર આત્માનું જે ફળ છે એમાં જ આપણને કીધું છે કે ધીરજ અને સંયમ. અને એટલે બધી વાતમાં આપણે ધીરજ, સંયમ રાખીએ અને પછી ઈશ્વરની પાસે જઈએ અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ. કોઈક વખતે ઈશ્વર એ એમના સમયમાં ઉત્તર આપે છે, એટલે કદાચ તમારી પ્રાર્થનામાં થોડો સમય લાગી શકે, થોડોક રાહ જોવી પડે, પણ જોજો. ઓકે, પણ આ ઉતાવળમાં નિર્ણય કરશો નહીં. ત્રીજી વાત આપણે શીખીએ છીએ. ચોથું જે છે, છેલ્લું જે વાત છે કે આપણે ઈશ્વરના હેતુ ઉપર ભરોસો, આપણા જીવન માટે ઈશ્વરના હેતુ ઉપર આપણે ભરોસો રાખવાનો છે. કારણ કે આપણે બધું જીવનમાં આપણે મુશ્કેલીઓમાં ફસાઈ જઈ શકીએ, પણ ઈશ્વર એમની યોજના પ્રમાણે કાર્ય કરી જ રહ્યા છે, રાઈટ? એટલે આપણા વિશ્વાસી જીવન માટે પણ ઈશ્વરની ચોક્કસ યોજના છે જ અને એ પ્રમાણે ચાલી જ રહ્યું છે એમનું કાર્ય, બરાબર? અને એટલે વિશ્વાસીઓ તરીકે આપણી પાસે મોટી શાંતિ એ છે કે આપણે એલોહીમ ના હાથમાં છીએ, એલોહીમના દીકરા દીકરીઓ છીએ અને એ ક્યારેય ખોટો નિર્ણય કરતા નથી. એટલે આપણે ઉતાવળમાં નિર્ણય ના કરીએ, નિર્ણય લેતા પહેલા ઈશ્વરને પૂછીએ અને આપણા પોતાના નિર્ણય પ્રમાણે એલોહીમને ના ચલાવીએ, પણ એમના નિર્ણય પ્રમાણે આપણે ચાલીએ. અને તો આપણા જીવનમાં આપણે હંમેશા ઈશ્વરની હાજરીનો અનુભવ કરીશું, ઈશ્વરની કૃપાનો અનુભવ કરીશું, ઈશ્વરની શાંતિનો અનુભવ કરીશું અને ઈશ્વરની આનંદનો અનુભવ કરીશું. ઓકે, સો આ છે એલોહીમની નિર્ણયશીલતા.
બીજું આપણે જોઈએ કે એલોહિમ જ્યારે વ્યક્તિ છે ત્યારે એલોહિમ એ વાક્શીલ પણ છે, એટલે કે એલોહિમ એ વાત કરે છે. જો એલોહિમ એ નિર્જીવ હોત તો એ વાત ના કરત, પણ એલોહિમ એ જીવંત છે અને જીવંત વ્યક્તિ છે એટલે એ વાત કરે છે, એ આપણી સાથે વ્યવહાર કરે છે. આ એલોહિમ એ એમના શબ્દ જે છે એમાં હેતુ છે, એમના શબ્દમાં અધિકાર છે, એમના શબ્દમાં અર્થ છે, એમના શબ્દમાં સામર્થ્ય છે. અને એટલે જ યહોવાએ કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું. ઉત્પત્તિ 1 અને 3. એલોહિમ એ બોલે છે, એલોહિમ એ વાત કરે છે, એલોહિમ એ કોમ્યુનિકેશન સંવાદ કરે છે, આપણને ઓળખે છે, આપણને માર્ગદર્શન આપે છે, આપણને ચેતવે છે, આપણને શીખવે છે, આપણને આમંત્રણ આપે છે. એલોહિમ એ નિર્જીવ નથી, એ વાક્શીલ છે, વાત કરે છે. અને એટલે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે એલોહિમ વાત કરે છે ત્યારે એનો અર્થ એવો નથી કે આપણી પાસે જેમ મોં છે, શરીર છે, જીભ છે, એમ એલોહિમની પાસે મોં, શરીર, જીભ છે, એવો અર્થ નથી. એલોહિમ જ્યારે વાક્શીલ છે ત્યારે એનો અર્થ એ છે કે એ એલોહિમ એ પોતાને પ્રગટ કરે છે, પોતાની ઈચ્છા જાહેર કરે છે, પોતાનો માણસ સાથેનો સંબંધ બતાવે છે, પોતાની સમજણ પૂર્વકનો સંદેશ આપે છે. એનો અર્થ એ થાય છે. એલોહિમ એ ક્યારેય અસ્પષ્ટ કે ગૂંચવણ ભર્યા અથવા તો નિષ્ક્રિય નથી, એ સ્પષ્ટ રીતે વાત કરે છે, બોલે છે. અને એટલે આ વાક્શીલ જે છે, બોલવાની વાત, પ્રભુ બોલે છે, પ્રભુએ કહ્યું, પ્રભુએ બોલ્યા, એનો જે મૂળ હિબ્રુ જે શબ્દ છે એ આમર શબ્દ છે. અને આમરનો અર્થ થાય બોલવું, જાહેર કરવું, આદેશ આપવો, સંદેશ આપવો નો અર્થ એ થાય. અને ઉત્પત્તિ 1 આ શબ્દ વારંવાર વપરાયો છે. અને ઈશ્વરે કહ્યું અજવાળું થાવ ને અજવાળું થયું. ઈશ્વરે કહ્યું આમ થાવ અને એ થયું. ઈશ્વરે સંપૂર્ણ સર્જન એમના શબ્દ દ્વારા જ કર્યું. અજવાળું થાવ, અજવાળું થયું. અંતરિક્ષ બનો, અંતરિક્ષ બન્યું. પાણી અલગ થાવ, પાણી અલગ થયું. કોરી ભૂમિ દેખાવ, કોરી ભૂમિ દેખાય. ઈશ્વરને સર્જન કરવા માટે કોઈ સાધનોની જરૂર નહોતી, એમના શબ્દો જ કાફી હતા. અને એ આપણને શીખવે છે કે બાઇબલ એમના શબ્દથી, એમની વાણીથી શરૂ થાય છે. રાઈટ? અને એટલે આ બહુ મહત્વપૂર્ણ છે કે એલોહિમ એ નિર્જીવ નથી પણ સજીવ છે અને એ વાત કરે છે. આખા બાઇબલમાં, બાઇબલના અભ્યાસો એવું કહે છે કે આખા બાઇબલમાં 2000 કરતા વધારે વખત એવું લખ્યું છે આ યહોવા કહે છે, ઈશ્વરે કહ્યું, પ્રભુનું વચન આ પ્રમાણે છે, પ્રભુનું વચન આવ્યું, આવા શબ્દો 2000 વખત આવે છે. એનો અર્થ બાઇબલ બતાવે છે કે ઈશ્વર એ મૂંગા નથી, ઈશ્વર એ મૌન નથી. એલોહિમ એ વાત કરે છે, એલોહિમ એ બોલે છે, એ વ્યવહાર રાખે છે, એમની પાસે વાણી છે. પણ તેમ છતાં જેમ આપણે નિર્ણયશીલતામાં જોયું ને એમની વિશેષતાઓ છે, એમ ઈશ્વરના વાક્શીલતામાં પણ વિશેષતાઓ છે. એમાં પણ બહુ મોટી વિશેષતાઓ છે. તમે જુઓ કે એલોહિમના જે શબ્દો છે એ શબ્દોમાં હેતુ સમાયેલો છે. આપણે કોઈ પેલો ખબર કોઈ માણસ કશું બી બોલ્યા કરતો હોય તો આપણે કહીએ કે આ ગાંડો માણસ છે, ગમે તેમ બોલે છે, એનો કોઈ અર્થ જ નથી એમ. પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વરના દરેકે દરેક શબ્દમાં હેતુ છે. કોઈ અર્થહીન શબ્દ જ નથી. ઈશ્વર જે બોલે ને એવું કોઈ અર્થ વગરનું હોય જ નહીં, એ ખાલી હોય જ નહીં. એમાં બધો અર્થ સમાયેલો હોય. માણસ વગર વિચારે બોલી શકે, પણ ઈશ્વર જ્યારે બોલે છે ત્યારે એની પાછળ એમનો હેતુ રહેલો હોય છે. યશાયા 55:11 આવું કહે છે કે તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મારા મુખમાંથી જે વચન નીકળ્યું છે, યહોવા કહે છે મારા મુખમાંથી જે વચન નીકળ્યું છે એ સફળ થશે. એનો અર્થ કે ઈશ્વરના મોંમાંથી જે શબ્દો નીકળે છે એ ક્યારેય નિષ્ફળ ના જાય. એમણે જે વચન આપ્યું હોય, જે બોલ્યા હોય એ અર્થ સાથે જ પાછું આવે. એમાં ક્યારેય કોઈ અર્થ વગરનું હોય નહીં. એ હંમેશા એનું કામ પૂરું કરે. અને એટલે
ઇબ્રાહિમને પ્રભુએ વચન આપ્યું. એમની કોઈ શક્યતા નહોતી. શરીરના સંદર્ભમાં જોઈએ તો એ સારા અને ઇબ્રાહિમ એટલા વૃદ્ધ હતા કે એમને કોઈ શક્યતા નહોતી કે એમને બાળકનો જન્મ થાય. પણ પ્રભુએ એમને કહ્યું કે એ થશે અને તારાથી મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ અને સર્વ પ્રજાઓને તારાથી આશીર્વાદ મળશે. અને એટલે આ ઈશ્વરના જે શબ્દો છે ને એ શબ્દો ક્યારેય પરાક્રમ વગરના નથી. ઈશ્વરના શબ્દો, ઈશ્વરનું વચન, એની પાછળ હેતુ રહેલો છે અને એ વચન પરિપૂર્ણ થાય જ છે. ઇબ્રાહિમ અને સારાની શારીરિક અક્ષમતા એ ઈશ્વરના વચનને રોકી શકે નહીં. ઈશ્વર જે શબ્દ બોલે એ થાય અને થાય. બરાબર. અને એ ઈશ્વરના શબ્દનો અર્થ રહેલો છે, એમાં હેતુ રહેલો છે. એ હેતુ પૂર્ણ થાય જ. બરાબર. સો એ આપણે જોયા છે. બીજું જે એમના વિશેષતા જોઈએ છે એમના વાણીની, અને એ છે કે એમના શબ્દમાં વ્યવસ્થા છે. એમના શબ્દમાં અવ્યવસ્થા ક્યારેય ના હોય. રાઈટ. 1 કોરિન્થી 14 અને 33 કહે છે કે ઈશ્વર અવ્યવસ્થાના નહીં પણ શાંતિના ઈશ્વર છે. એટલે જ્યારે ઈશ્વર શબ્દ બોલે ને ત્યારે બધું વ્યવસ્થિત થાય. ઈશ્વર શબ્દ બોલે ત્યારે કશું બગડી ના જાય. રાઈટ. કારણ કે ઈશ્વરના આપણે જોયું કે આ ઈશ્વરના શબ્દો એ હેતુપૂર્ણ હોય અને ઈશ્વરનો હેતુ એ હંમેશા બાંધવાનું હોય. અને એટલે ઈશ્વર જે કરે છે, ઈશ્વર જે બોલે છે એમાં એ વ્યવસ્થા જ હોય. રાઈટ. કારણ કે ઈશ્વરના શબ્દો એ સત્ય હોય છે. ઈશ્વરના શબ્દો બહુ સ્પષ્ટ હોય. ઈશ્વરના શબ્દો એ વિશ્વાસપાત્ર હોય. દાખલા તરીકે નિર્ગમન 20 ની અંદર પ્રભુએ જે 10 આજ્ઞાઓ આપીને એ ફક્ત ખાલી ધાર્મિક વિધિઓ જ નથી, પણ એ આખું નૈતિક શાસ્ત્ર છે. તમે જો એની પર અભ્યાસ કરો ને તો એ બહુ ગજબ છે. એ 10 કલમો, 10 આજ્ઞાઓ એ બહુ જ ઊંડાણપૂર્વકની વાત છે. અને એટલે એ આજ્ઞાઓ એ માનવ જીવનમાં બધા જ મનુષ્યો માટે એક દિશા છે, એક નૈતિક મૂલ્ય છે. અને એટલે ઈશ્વર એ હંમેશા, અને આ જે છે એ ઈશ્વર પોતે બોલ્યા છે. બરાબર. ઈશ્વરના પોતાના વચનો છે. ઈશ્વરે પોતે લખીને આપ્યું છે. રાઈટ. અને એટલે આ 10 આજ્ઞાઓ એમાં કોઈ અવ્યવસ્થા નથી, પણ એમાં આપણે જીવનની દિશાને જોઈએ છે. ઓકે. ત્રીજું જે આપણે જોઈએ છે કે એલોહીમ ના જે શબ્દો છે એમાં અધિકાર રહેલો છે. માણસના શબ્દો એ કમજોર હોઈ શકે, પણ ઈશ્વરના શબ્દોમાં અધિકાર છે અને સર્વોચ્ચ અધિકાર છે. ગીતશાસ્ત્ર 33 અને 9 એ આપણને કહે છે કેમ કે તે બોલ્યા અને સૃષ્ટિ થઈ. પ્રભુ છે ને એલોહીમ એ વિનંતી નથી કરતા, એ આજ્ઞા જ કરે. એ સર્વસત્તાધીશ છે. એ બોલે એટલે એ થવું થાય જ. એમાં કોઈ રોકી ના શકે. રાઈટ. અને એટલે એમના શબ્દમાં અધિકાર રહેલો છે. અને આપણે પ્રભુ ઈસુમાં પણ આપણે જોઈએ છે માર્ક 4 અધ્યાય અને 39મી કલમ કે જ્યાં પેલો સમુદ્રમાં તોફાન થાય છે પણ પ્રભુ ઊભા થાય છે અને પ્રભુ કહે છે, સમુદ્રને કહે છે છાનો રે, શાંત થા. તો સમુદ્ર પછી કોઈ રીતે ઉછળી ના શકે. સમુદ્રએ શાંત થવું જ પડે. અને એ પ્રભુના શબ્દનો અધિકાર છે. અને આ જે પ્રકૃતિ છે, આખી જે સૃષ્ટિ છે ને, એ સૃષ્ટિ એમના માલિક એટલે કે આપણા ઈશ્વર એલોહીમનો અવાજને ઓળખે છે. એ જ્યારે બોલે શાંત થા એટલે થાય જ. હે ને. તો એ અધિકાર એમની પાસે છે અને એ એમના શબ્દનો અધિકાર છે. એમના વાણીમાં સામર્થ્ય રહેલું છે. પ્રભુના શબ્દો ફક્ત માહિતી નથી. પ્રભુના શબ્દો ફક્ત બારાખડીના શબ્દો નથી કે એબીસીડી નથી, પણ આ જ પ્રભુના શબ્દો એમાં સામર્થ્ય રહેલું છે. હિબ્રુ 4 અને 12 એવું કહે છે કે એટલું બધું પ્રબળ પ્રભુનું વચન છે, એ જીવન સમર્થ અને બેધારી તલવાર કરતા તીક્ષ્ણ છે. અને એટલે જીવ, આત્મા, સાંધા અને મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે. અને હૃદયના વિચારોને અને ભાવનાઓને પારખનાર પણ ઈશ્વરનો વાણી છે, ઈશ્વરના શબ્દો છે, ઈશ્વરનું આ સામર્થ્ય છે.
ઈશ્વરના વચનો એ હૃદયને બદલી શકે, ઈશ્વરના વચનો એ આત્માને જીવંત કરી શકે, ઈશ્વરના શબ્દો અંધકારમાં પ્રકાશ ફેલાઈ શકે, ઈશ્વરના શબ્દો એ આપણા તૂટેલા જીવનને ફરી બાંધી શકે. એવા એમના સામર્થ્યવાન શબ્દો છે, એવા અધિકારયુક્ત એમના શબ્દો છે. અને એટલે જ લાજરસ કે જે મરણ પામે 4 દિવસ થઈ જાય છે, 4 દિવસ પછી. એટલે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જે ઇન્સાઇટ છે આ છે કે યહૂદીઓની એક માન્યતા એવી હતી કે કોઈ માણસ જો મરી જાય તો કે છે એનો જે આત્મા છે એ 3 દિવસ સુધી એ આસપાસ ફરે, અને એટલે એ 3 દિવસ સુધી એમાં પાછો આવી શકે એવી શક્યતા છે, પણ ચોથા દિવસે એ જતો રહે. આવી યહૂદીઓની માન્યતા હતી. તો પ્રભુએ આ યહૂદીઓની માન્યતાને તોડી નાખી અને પ્રભુએ ચોથા દિવસે લાજરસને કહ્યું બહાર આવો, અને લાજરસ બહાર આવે છે. એનો અર્થ કે ઈશ્વરના શબ્દમાં એટલું બધું સામર્થ્ય છે, એટલો બધો અધિકાર છે કે જો આત્મા ચલો જતો બે યહૂદીઓની માન્યતા પ્રમાણે વિચારે કે જતો રહ્યો હોય તોય પાછો આવે. અને એટલે ઈશ્વરના અવાજ, ઈશ્વરનો શબ્દ એ ફક્ત અવાજ કે ધ્વનિ તરંગો નથી, પણ ઈશ્વરના શબ્દોમાં જીવન છે, ઈશ્વરના શબ્દોમાં વાણી છે કે જે સામર્થ્ય વાળી છે. અને એટલે ઈશ્વરનો જે વાણી વ્યવહાર છે એ આપણા માટે બહુ જ અગત્યનો છે. હવે આપણે એવું સમજીએ કે પ્રભુ વાત કરે છે તો કેવી રીતે વાત કરે છે. તો બાઇબલમાં પણ આપણે અલગ અલગ ઉદાહરણો જોઈએ છે કે જ્યાં પ્રભુએ અલગ અલગ રીતે વાત કરી છે. જો પ્રભુએ સીધી પણ વાત કરી છે, બરાબર, મોઢા મોડ પણ વાત કરી છે, આદમના વંશ સાથે મોઢા મોડ વાત કરી છે, મૂસાની સાથે મોઢા મોડ વાત કરી છે, રાઈટ. સો આપણે મોઢા મોડ વાત કરનારા પ્રભુ છે કે જે મોઢે મોડ વાત કરે છે, તે સીધી વાત કરે પણ છે, રાઈટ. પછી પવિત્ર આત્મા દ્વારા પણ પ્રભુએ વાત કરી છે, રાઈટ. અને 16:33 અને યોહાન 3:16 યોહાન 16 અને 13 આપણને આવું કહેવામાં આવ્યું કે ઈશ્વરનો જે આત્મા છે, સત્યનો જે આત્મા છે એ આવશે ત્યારે તમને સર્વ સત્યમાં દોરી જશે અને એ પોતાના તરફથી બોલશે, જે કઈ તે સાંભળશે તે બોલશે, અને જે થનાર છે તમને કઈ બતાવશે. એટલે આ જે આત્મા છે એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ વાત કરે છે, પવિત્ર આત્મા માર્ગદર્શન આપે છે, પવિત્ર આત્મા સમજ આપે છે, પવિત્ર આત્મા સર્વ સત્યમાં દોરી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે પ્રભુ એ એમના સેવકો દ્વારા પણ વાત કરે છે. જો તમે જુઓ ને તો આપણે હિબ્રુ 1 અને 1:2 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે પ્રાચીન કાળથી પ્રભુ બોલતા આવ્યા છે, પ્રભુ એમના લોકો દ્વારા બોલતા આવ્યા છે, એમના સેવકો દ્વારા બોલતા આવ્યા છે, પ્રબોધકો દ્વારા પ્રભુએ વાત કરી લોકોની સાથે, રાઈટ. અને એમના પૂર્વજો સાથે વાત કરીને આજે આપણી સાથે પણ પ્રભુ વાત કરે છે એમના સેવકો દ્વારા, રાઈટ. અને છેલ્લા સમય પ્રભુ ઈસુ દ્વારા પણ પ્રભુએ વાત કરી, એટલે મોઢા મોઢ જે આપણે કહે છે પ્રભુ ઈસુ દ્વારા પણ વાત થઈ, રાઈટ. અને સૃષ્ટિ દ્વારા પણ પ્રભુ વાત કરે છે, દૂતો દ્વારા પ્રભુ વાત કરી છે, પ્રેરિતો દ્વારા પ્રભુએ વાત કરી છે, ઉપદેશકો દ્વારા પ્રભુએ વાત કરી છે, શિષ્યો દ્વારા પ્રભુએ વાત કરી છે, અને પ્રભુએ લેખિત પ્રકટીકરણ એટલે કે બાઇબલ દ્વારા પણ પ્રભુએ આપણી સાથે વાત કરી છે. 2 તિમોથી 3 અધ્યાયના 16મી કલમ, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એટલે લેખિત વચન જે છે, ઈશ્વર પ્રેરિત જે વચન છે એના દ્વારા પણ પ્રભુએ આપણી સાથે વાત કરી છે. અરે આપણી પ્રકૃતિ દ્વારા પણ પ્રભુએ આપણી સાથે વાત કરી છે, બરાબર. પેલા એક ગધેડી છે, ભલામણ વાત કરે છે, બરાબર, કે છે. એટલે પ્રભુ પ્રકૃતિ દ્વારા પણ વાત કરી શકે છે અને કરે છે. ઓકે, એટલે સંજોગો દ્વારા પ્રભુ વાત કરે છે. ઘણી વખત આપણા જીવનમાં સંજોગો એવા આવે, કપરી પરિસ્થિતિઓ આવે, બીમારીઓ આવે, એવા કસોટીઓ આવે, એના દ્વારા પણ પ્રભુ વાત કરે છે. સો પ્રભુ બહુ બધી વખતે વાત કરે છે. એવું નથી કે પ્રભુ ખાલી સીધી જ વાત કરે અને આપણી આસપાસ સીધા આવે અને એવી રીતે વાત કરે. ઈશ્વર અલગ અલગ રીતે વાત કરે છે, પણ વાત કરે છે અને એ સત્ય છે. ઓકે, અને એટલે જે સત્ય છે અને જે મહત્વનું આપણા માટે છે એ છે કે પ્રભુ એ બોલે છે, એમની વાણી એ ક્યારેય એમના સ્વભાવની વિરુદ્ધ જતી નથી. ઈશ્વર એ બોલે છે અને એમના સ્વભાવની વિરુદ્ધ એ ક્યારેય બોલતા નથી. એટલા માટે કદી પણ ઈશ્વર પાપને પ્રોત્સાહન ના આપે. અને એટલે જ કહે છે કે જો કોઈનું પરીક્ષણ થયું હોય તો એ પ્રભુ કરતા નથી, બરાબર. એટલે પાપને પ્રોત્સાહન પ્રભુ ક્યારેય આપતા નથી. પ્રભુ ક્યારેય જુઠ્ઠું ના બોલે, પ્રભુ ક્યારેય ગૂંચવણમાં ના નાખે. ઈશ્વર એ હંમેશા સાચું જ બોલે
સત્ય જ બોલે. અથવા તો એને આપણે બીજી રીતે બોલે તો એવું કહી શકીએ કે ઈશ્વર જે બોલે છે ને એ જ સાચું છે. બરાબર? કારણ કે ઈશ્વર પોતે જ સત્ય છે. એટલે ઈશ્વર પોતે જ સત્ય છે, ઈશ્વર પોતે જ પવિત્ર છે, ઈશ્વર પોતે પ્રેમાળ છે, ઈશ્વર પોતે જ ન્યાયી છે. અને એટલે ઈશ્વરની વાણી એ હંમેશા સત્ય હોય, ઈશ્વરની વાણી હંમેશા પવિત્ર હોય, ઈશ્વરની વાણી હંમેશા પ્રેમાળ હોય, ઈશ્વરની વાણી હંમેશા ન્યાયી હોય. એ કદી ગૂંચવણામાં નાખે નહીં. અને એટલા માટે આપણી પાસે લાગુકરણ આ છે. લાગુકરણ એ છે કે પહેલું લાગુકરણ આપણા માટે આવે છે કે ઈશ્વર બોલે છે, વાત કરે છે. એનો અર્થ આજે આપણી સાથે પ્રભુ કઈ રીતે વાત કરે છે તો એ છે બાઇબલ દ્વારા, એનું લેખિત પ્રેક્ટિકલ. એમણે બાઇબલ દ્વારા આજે આપણી સાથે પ્રભુ વાત કરે છે. અને એટલે બાઇબલને પહેલું લાગુકરણ આપણે આ કરવાનું છે કે બાઇબલને ખાલી પુસ્તક તરીકે નહીં જોવાનું. બાઇબલ એ ઈશ્વરની વાણી છે, ઈશ્વરનું વચન છે, ઈશ્વરના શબ્દો છે, ઈશ્વરનું હૃદય છે, એ રીતે જોવાનું છે. જયારે બાઇબલને આપણે જોઈએ છે ને ત્યારે ફક્ત આપણે વાંચીશું નહીં, એની પર મનન કરીશું, એનો અભ્યાસ કરીશું અને એને લાગુ કરીશું. ખાલી વાંચનારા જ નહીં પણ એના પાડનારા બનીશું. ક્યારે બનીશું? કે જ્યારે એવું માનીશું કે આ બાઇબલ એ ઈશ્વરની પોતાની વાણી છે, ઈશ્વરે પોતે આપણી સાથે વાત કરી છે, એવું જયારે આપણે સમજીએ. આજે ઘણા બધા લોકો બાઇબલને કેમ નથી પાડતા? કારણ કે નહીં સ્વીકારતા કે આ ઈશ્વરનું વચન છે. રાઈટ? પણ આજે પ્રભુ આપણી સાથે વાત કરે છે અને બતાવે છે કે આ ઈશ્વરનું વચન છે. અને એટલે હંમેશા જયારે આપણે બાઇબલને વાંચીએ ને અથવા તો બાઇબલ વાંચન પૂર્ણ કરીએ ત્યારે પોતાને પૂછવાનું અને પ્રભુને પૂછવાનું, પ્રભુ આજે તમે મને શું કહેવા માંગો છો? તમે મને બતાવો. અને જયારે તમે બાઇબલ વાંચશો ને હું તમને ચોક્કસ કહું છું પ્રભુ એમની ઈચ્છા બાઇબલ દ્વારા પ્રગટ કરશે. એટલે આ બાઇબલ એક ખાલી પુસ્તક નથી, એ ઈશ્વરની વાણી છે ને એવું સ્વીકારો અને એ પ્રમાણે વાંચો, એ પ્રમાણે મનન કરો, એ પ્રમાણે અભ્યાસ કરો, એ પ્રમાણે લાગુકરણ કરો. ઈશ્વરની વાણી માટે બીજો જે આપણો વ્યવહારિક પગલું છે ને એ છે ઈશ્વરની વાણી સંવેદનશીલ છે. ઘણી બધી વખત છે ને આપણે જગતના અવાજો એટલા બધા મોટા થઈ જાય છે ને કે આપણે ઈશ્વરની વાણી નહીં સાંભળી શકતા. સતત આપણો ફોન ચાલુ જ હોય, સતત પેલું સોશિયલ મીડિયાની બધી રીલ્સ ચાલુ જ હોય, સતત પેલું એન્ટરટેનમેન્ટ ચાલુ જ હોય, એકદમ બિઝી લાઈફ. આ જગતના અવાજો એટલા બધા મોટા થઈ જાય છે કે આપણે ઈશ્વરની વાણી માટે સંવેદનશીલ જ નહીં રહ્યા. પણ આજે પ્રભુનું વચન કહે છે કે ઈશ્વર મૂંગા નથી, ઈશ્વર મૌન નથી, ઈશ્વર બોલે છે. અને જયારે બોલે છે એનો અર્થ કે આપણે એમનું સાંભળવાનું છે. આ જે બધી વસ્તુઓ છે ને સતત ફોન ચાલુ રહેવો, સતત રીલ્સ ચાલુ રહેવી, સતત એન્ટરટેનમેન્ટ ચાલુ રહેવું, બિઝી લાઈફ ચાલુ રહેવું, એ ખરા અર્થમાં આપણી જે સેન્સિટિવિટી છે ને સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી, આપણી સાંભળવાની ક્ષમતાને ઘટાડી દે છે. અને એટલે આપણે ઈશ્વરની વાણી માટે સંવેદનશીલ બનવાની જરૂર છે. આ બીજું લાગુકરણ છે. ત્રીજું લાગુકરણ એ છે કે આપણે આપણા પોતાના વાણી વ્યવહારમાં પણ સાવધ રહેવાનું છે. કેમ? કારણ કે ઈશ્વર બોલે છે, ઈશ્વરનું વ્યક્તિત્વ છે કે વાત કરે છે અને ઈશ્વરે એ વ્યક્તિત્વ, એમની વાણી વાળું વ્યક્તિત્વ આપણને આપ્યું છે. એનો અર્થ શું થયો કહેવાય? કે ઈશ્વર જે રીતે સત્ય બોલે છે, ઈશ્વર જે રીતે પ્રેમાળ બોલે છે, ઈશ્વર જે રીતે આ બધા શબ્દો પ્રામાણિક રીતે બોલે છે, એવું જ મારે બોલવાનું. કારણ કે અલ્ટિમેટલી હું જે બોલું છું એ તો એમનું પ્રકટીકરણ બનવું જોઈએ. કારણ કે એમનું વ્યક્તિત્વ છે એ આપણને આપ્યું છે. એ આપણું પોતાનું ઇન્વેન્ટ કરેલું કશું નથી. એમાં મેં પોતે મારી વાણી બનાવી નથી, ઈશ્વરે મને આપી છે. એટલે એ એમને પ્રગટ કરવી જોઈએ. એટલે જ્યારે મને લોકો સાંભળે તો એ ઈશ્વર એલોહીમને સાંભળવા જોઈએ. જ્યારે એ મારા શબ્દો એ કૃપાયુક્ત હોવા જોઈએ, મારા શબ્દો એ સત્યયુક્ત હોવા જોઈએ, મારી વાણી એ ઉત્તેજન આપનાર હોવી જોઈએ, મારી વાણી એ બાંધનાર હોવી જોઈએ. કારણ કે આપણો વાણી વ્યવહાર એ એલોહીમના વાણી વ્યવહારને પ્રગટ કરે છે.
સો આજે આપણે બે વસ્તુ અહીંયાથી સમજીએ છીએ કે એલોહિમ નું જે નિર્ણયશીલતા છે એ આપણને એક એવી શાંતિ આપે છે કે એમનો નિર્ણયમાં જો આપણે ભરોસો રાખીએ તો આપણે કદી પણ દુઃખી નહીં થઈએ, કારણ કે એમનો નિર્ણય ક્યારેક ખોટો હોતો નથી. અને બીજું આપણે જોઈએ છે કે આપણી પાસે એલોહિમ જ્યારે વાકશીલ છે, એનો અર્થ આપણી પાસે બહુ મોટી આશા છે કે ઈશ્વર વાત કરે છે અને એ આપણી સાથે પણ વાત કરે છે. આપણા આંસુઓને, આપણા લાગણીઓને, આપણા આનંદને બધું આપણે વહેંચી શકીએ છીએ અને એની સામે એ પ્રતિભાવ આપશે, કારણ કે એ બોલે છે. રાઈટ? અને એટલે આ બે બાબતો આજે આપણને ઉત્તેજન આપો અને આપણા જીવનને ઘડો અને આપણે એલોહિમની વ્યક્તિત્વને સમજીને આપણું જીવન એ પ્રમાણે ચલાવીએ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.